આજનો પ્રોજેક્ટ છે પવનપુત્ર એનર્જી, જ્યાં તમે તમારા ઘર, ફેક્ટરી, એપાર્ટમેન્ટ, સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ તેમજ આપની જમીન પર સોલાર પ્રોજેક્ટ કરી આપીશું. તો રાશિની જુઓ છો તો આજે જ કોન્ટેક્ટ કરો પવનપુત્ર એનર્જી. કોન્ટેક્ટ નંબર 735475790777 77788156664. હર હર મહાદેવ. સુરત શહેરમાં વસતા સમસ્ત હિપાવડલી પાટીદાર પરિવાર દ્વારા સ્નેહ મિલન 2026 તેમજ હિપાવડલી સમસ્ત પાટીદાર પરિવાર ક્રિકેટ પ્રીમિયર લીગ વિઝન 1નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હિપાવડલી ગામ પરિવાર દ્વારા સમસ્ત પાટીદાર પરિવાર એકત્રિત થઈ લાઈવ સ્પોટ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં હિપાવડલી ગામના યુવાનો દ્વારા ખૂબ સારું એવું પ્રદર્શન કરીને ક્રિકેટ જેવી મેચ રમી એકતાનું પ્રતીક બન્યા હતા અને સૌ સાથે મળી ભેગા મળીને એકબીજાને હર હંમેશા સહકાર આપ્યા અને હિપાવડલી ગામના યુવાનો ભેગા થઈ આ સંદેશો પાઠવ્યો હતો. આયોજન સમસ્ત હિપાવડલી ગ્રામજનો તેમજ આગેવાનો તેમજ જેબીભાઈ ઠુમ્મર, રમેશભાઈ માંગરોળિયા, આશીષભાઈ જોગાણી સહિત ઘણા લોકોનો ખૂબ જ ફાળો રહ્યો છે અને ખૂબ જ મહેનત બાદ આ આયોજનને સફળ પણ બનાવ્યો હતો. આયોજનથી સમસ્ત હિપાવડલી પાટીદાર પરિવાર એકત્રિત થઈને તમામ લોકોને આવી જ રીતે ભેગા થઈ એકબીજાના સાથ સહયોગ આપે અને હંમેશા એકતાના પ્રતીક બન્યા રહે તેવી પણ ઈચ્છાઓ વ્યક્ત કરી હતી. સાથે સાથે આવા આયોજન અવારનવારની પાવરલે ગ્રામ પરિવાર દ્વારા કરવામાં આવતા રહેશે અને હર હંમેશા લોકોની સેવામાં તત્પર રહેશે તેવી પણ આશા વ્યક્ત કરી હતી. સાથે સાથે ગામના અનેક ઉદ્યોગકારો તેમજ ધંધાદારીઓ દ્વારા ક્રિકેટ ટીમને પણ પ્રોત્સાહન આપ્યો હતો તેમજ અને પ્રવૃત્તિઓમાં પણ ખૂબ યોગદાન આપ્યું હતું. મારું નામ અમિત વાડદોરિયા છે. આજ રોજ હિપાવડલી ગામ દ્વારા સમસ્ત પાટીદાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે. સાથે સાથે સ્નેહ મિલનનું પણ આયોજન કરવામાં આવેલું છે. ગામ દ્વારા અને આ યુવાનો દ્વારા એક સરસ મજાનો એક પહેલ ચાલુ કરવામાં આવી છે. અમારું દ્વિતીય સ્નેહ મિલન થાય છે અને ફર્સ્ટ ટાઈમ ક્રિકેટનું આયોજન કરેલું છે. આમાં નવા યુવાનો જે સુરત શહેરમાં આવીને વસે છે એકબીજાને જાણવાનો પરિચય થાય, એકબીજાનો ભાઈચારો વધે અને રમતના આધારે એકબીજાને ઓળખતા થઈએ, ધંધામાં એકબીજાને સપોર્ટ કરી શકીએ. એક આયોજન સરસ મજાનું હિપાવડલી ગામ દ્વારા કરવામાં આવ્યું છે. આ સાથે સાથે સાંજે સ્નેહ મિલનનું પણ આયોજન કરેલું છે, જેમાં ગામડાથી પણ અમુક જે સારા લોકો છે એ બધાને અમે બોલાવેલા છે અને આ માધ્યમ દ્વારા દરેક ગામનો સભ્ય દરેક વ્યક્તિને એકબીજા સાથે ઓળખે, જાણે, પરિચયમાં આવે એક સરસ મજાનો પ્રયાસ અમારા ગામ દ્વારા કરવામાં આવેલો છે. આવનારા દિવસોમાં અમે આ એક પહેલ દ્વારા એક સુંદર મજાનો સંદેશો આપવા માગીએ છીએ જે સૌરાષ્ટ્રના ગામડાઓ છે કે તમે પણ આવું આયોજન કરો જેથી કરીને યુવાનો એકબીજા સાથે મુલાકાત કરી શકે, પરિચયમાં આવી શકે અને ધંધાકીય રીતે કોઈના કોઈ રીતે એકબીજાને મદદરૂપ થઈ શકે. આજે સાંજે આ ટુર્નામેન્ટ પૂરી થયા પછી બધા સાથે ભોજન લેશું અને હળીમળીને રહેવું છે એવી એકતાપૂર્વક અમારે બધાને આ વર્ષે રમાણી એવી રીતે આવતા વર્ષે પણ અમારે મેચ રમવાની અત્યારથી તૈયારી થઈ ચૂકી છે. જેટલી મેચોની અલગ અલગ ટીમો હાર જીત તો થતી જ હોય પણ એમાં રમવાની મુખ્ય એકાબીજાને મજા આવતી હોય છે. એ બાને બધાએ સાંજે અમારો આખો ગામનો પરિવાર સહિત બધા આવવાના છે અને મોજ મહેફિલ કરી અને આનંદ મંગલ કરવાના. આવતીકાલે અમારું ગામનું પાટીદાર સમાજ, આપણા પટેલ સમાજનું આખું આયોજન સ્નેહ મિલન રાખેલું છે. એ આવતીકાલે બપોર પછી બાળકોને ઇનામ વિતરણ કરવાનું છે. ત્યાર પછી નોટબુકનું વિતરણ કરી અને બધાને રાજી કરવાના છે અને ભવિષ્યમાં બધા ધીમે ધીમે આ લોકો આગળ વધે એવી અમારી શુભકામના બધાને આમંત્રણ છે. અમારા હિપાવડલી પરિવાર પટેલ સમાજ આખું. આયોજકોને તમે શું કહેવા માંગો છો? આયોજકોને એવું કહેવા માગું કે ભાઈ જે લોકોએ એના પોતાનો ટાઈમ ફાળવી અને જે કાંઈ એને લોકોએ આપણને એનો ટાઈમનો સહભાગ કરી આપણી હારે ભાગરૂપી બન્યા. બધાએ પોતપોતાની રીતે સેવા, કોઈ પૈસાની સેવા કરી છે, કોઈ પોતાના પણની સેવા કરી હોય, બધા દોડી કાઢવીને બધું ભેગું કર્યું એ બદલ બધાનો આપણે આભાર માનીએ છીએ. મારું નામ રમેશભાઈ માંગરોળિયા છે. આજનું મારું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન છે. કાલે અમારે સ્નેહ મિલન છે. હેતુ તો એવું છે કે ભાઈ હિપાવડલી પટેલ સમાજ છે એના છોકરાઓ આજે તમે સમજી લો કે મારી ઉંમરના છે ને અમે ઓળખી, બાકી બાળકો જે છે ને એકાબીજાને ઓળખતા નથી, સંગઠન થાય, એકાબીજાને ઓળખે એવો અને એકતા જળવાઈ રહે. કિશોર
તડુક છે અને આ કસરતમાં પ્રાગજીભાઈ કચ્છીનું છે. બહુ સરસ આયોજન ગોઠવેલું છે. નું આયોજન હિપાવડલીના જે મેન દાતા છે એના તરફથી છે. એ લોકોનો ખૂબ ખૂબ આભાર. આ બધું મસાજની ટેબલ ખુરશી બધું મૂકેલું છે. પ્રકાશભાઈ કચ્છીનું આયોજન છે, તો એને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને અહીંયા બધા અત્યારે આનંદ કરે છે આખું ગામ, ને કાલે પણ આખો દિવસ છે, તો એ બધા દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. મારું નામ કિશન કપોપરા છે. આજના આયોજનની જો વાત કરીએ તો આજે રવિવારનો દિવસ, અમારી ટુર્નામેન્ટનો આજે છેલ્લો દિવસ છે. જ્યારે ટુર્નામેન્ટની અંદર શ્રીહરિ ટીમને હરાવીને આજે અમે સેમિફાઇનલની અંદર અમે પહોંચ્યા છીએ અને આવો નવો ઉત્સાહથી અમે ફાઇનલની અંદર એન્ટ્રી કરવાના છીએ. ફાઇનલ રમવાનો ઉત્સાહ અમને પૂરેપૂરો છે. જ્યારે અમને એટલો ગર્વ છે કે અમારા ગામના જે મિત્રો છે બધા અમારી સાથે છે અને અમે એક સાથે મળીને એક હાથે મળીને અમે રમીએ છીએ. આયોજકો અમારા ગામના છે ને મોટા દાતા છે, જેમાં લોકોની હાથની સેવા છે. જે સેવા કહી શકીએ ને એટલી બહુ ઓછી સેવા છે. આજની ફાઇનલની જો વાત કરીએ તો સાંજે 9 વાગે ફાઇનલ છે અને અમારો ઉત્સાહ આજે ફાઇનલ જીતવાનો છે, જેમાં અમારા યુવા મિત્રોનો સાથ છે. એટલે ફાઇનલ અમે જરૂર જીતવાના છે. હર હર મહાદેવ. નિલેશભાઈ રાદડિયા, વી ઇન્ડિયા ન્યૂઝ, સુરત. જ્યાં તમે તમારા ઘર, ફેક્ટરી, એપાર્ટમેન્ટ, સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ તેમજ આપની જમીન પર સોલાર પ્રોજેક્ટ કરી આપીશું. તો રાશિની જુઓ છો તો આજે જ કોન્ટેક્ટ કરો પવનપુત્ર એનર્જી. કોન્ટેક્ટ નંબર 7359475790 77788156664.